થરાદ ડીસા હાઈવે પર સ્વિફ્ટ કારનો અકસ્માત, કાર ચાલકને ઇજાઓ। થરાદ ડીસા હાઈવે પર 4 રસ્તા નજીક અકસ્માતની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માહિતી મુજબ 4 રસ્તા બાજુથી ડીસા તરફ જઈ રહેલી સ્વિફ્ટ કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। કાર હાઈવેના ડિવાઈડર પર આવેલા થાંભલા સાથે જોરદાર અથડાઈ બાજુમાં દૂર જઈ પડી હતી। અકસ્માતમાં કાર ચાલકને ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતની ઘટના બનતા સ્થળ પર સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાલ વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે, જેના કારણે રોડ ઉપર રેતીના ઢગલા પડ્યા છે। આ રેતીના ઢગલાને કારણે રસ્તો સ્પષ્ટ દેખાતો નથી અને આવી અકસ્માતની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।